નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ વિજલપુરની એક 70 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય યથાવત છે। શાળામાં ભણવા માટે યોગ્ય વાતાવરણ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળામાં ગંદકી અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓ વિજલપુરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાંઈબાબા અને હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા। તેમણે વહેલી સવારે મંદિરમાં પ્રાર્થના કરી અને અસ્થાયી રૂપે ત્યાં જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી હતી। નવસારી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની અછતને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી કાદવ કીચડ હટાવવાની કામગીરીમાં વિલંબ થયો હતો। આ કારણે અનેક રહેણાંક અને શૈક્ષણિક સંકુલોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો હતો। સ્થાનિકોએ શાળાની આ દુર્દશા માટે વહીવટીતંત્રની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓ મંદિરમાં ભણવા મજબૂર બન્યા હોવાના અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું હતું। મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે શાળામાં પહોંચી હાઈ પ્રેશર વોટર પંપ અને આધુનિક સાધનો વડે કાદવ કીચડ સાફ કરવાની ઝુંબેશ શરૂ કરી। ફાયરના જવાનો દ્વારા શાળાના રૂમો અને મેદાનને સેનિટાઈઝર કરી બાળકો માટે સુરક્ષિત બનાવવાની કામગીરી ચાલી રહી છે। હા, સમસ્યા તો મંગળવારે પાણી ભરાઈ ગયેલા હતા, તેની સાથે કીચડ પણ અંદર આવી ગયો હતો। બુધવારે પાણી ઉતરી ગયા પછી કીચડ કમ્પાઉન્ડમાં જે રહી ગયો અને નીચેના ઓરડાઓમાં પણ થોડું થોડું પાણી આવી ગયેલું હતું, 2-3 ઇંચ જેટલું, જે અમે ગઈકાલે સ્ટાફ મળીને સફાઈ કરી જ નાખી હતી બુધવારે। અને આ કમ્પાઉન્ડ માટે મહાનગરપાલિકાનો કોન્ટેક્ટ કરીને બંબાવાળાને બોલાવવા માટે ફોન કર્યા હતા। આખો દિવસ સવારથી સાંજ સુધી કોન્ટેક્ટમાં હતા। અત્યારે આવશે પછી આવશે કરીને સાંજ સુધી આવ્યા નહીં। અને આજે પણ મેયર સાહેબે પણ અહીંયા મુલાકાત લીધી અને એમણે સ્કૂલને પ્રાયોરિટી આપીને સફાઈ કરી આપવા કહ્યું। અને અત્યારે બોમ્બો આવેલો છે, ઓછા ફોર્સવાળો છે, સફાઈ ચાલુ છે, થઈ જશે એટલે અમે બાળકોને અંદર લઈ લઈશું। એ લોકો સામે મંદિરમાં બેઠેલા છે અને ત્યાં અમારો સ્ટાફ શિક્ષકો પણ ત્યાં એ લોકો સાથે બાળકો સાથે છે। એમ અમારી 323 સંખ્યા છે, 200-250 ની આસપાસ આજે હાજર છે આવેલા। શું લાગે છે આ પરિસ્થિતિનો કાયમી નિકાલ માટે તમારા મતે શું? કાયમી નિકાલ તો સ્કૂલનું લેવલ થોડુંક રોડથી ઊંચું હોય, આ કમ્પાઉન્ડનું લેવલ, તો એ સમસ્યા થોડી ન રહે, કેમ કે સ્કૂલનું લેવલ નીચું છે અને રોડ ઊંચો છે એટલે અંદરનું બહારની ગંદકી આવી જાય। અને પ્લસ કે જે બ્રિજનો સર્વિસ રોડ બન્યો અને બીજી સાઈડથી રોડ, એ બંને સાઈડથી વચ્ચે અટકાવી દીધેલો છે અને સ્કૂલની બહારનો ભાગ જ બાકી છે બનાવવાનો, રોડ બનાવવાનો। એટલે ત્યાં ગંદકી વધારે થાય એટલે ગંદુ પાણી સ્કૂલમાં વધારે અંદર આવે। સ્કૂલની સામેનો ભાગ છે એટલો અમને કમ્પ્લીટ કરી આપતા હોય રોડ, તો પણ એ થોડું ઓછું આવે। વિજલપુર ફાટક પાસે આવેલી પ્રાથમિક શાળામાં ઘણું પાણી અને કીચડ જતો રહ્યો હતો। આજે બાળકોને બીજી જગ્યાએ બેસાડવામાં આવ્યા છે ને અત્યારે સ્થળ મુલાકાત કરીને ત્યાં સફાઈ કામગીરી શરૂ કરી છે। એ સફાઈ કરીને ત્યાં દવા બવા છંટકાવ કરીને આવતીકાલથી ત્યાં બાળકો બેસી શકે તેવી વ્યવસ્થા થઈ જશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।